નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય રહેવાનો છે ગુજરાતી વિષય રહેશે. ધોરણ 10નું આપણે ગુજરાતી વિષયનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના રહેશે. તારીખ છે 12/12/2024, એટલે કે 12 ડિસેમ્બરના રોજ જે પેપર લેવાશે તેનું સાહિત્ય સોલ્યુશન જોવાના છે. સમય રહેશે 1 કલાક અને કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેવાનું રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો, આપણે પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. અને જો મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતી લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ત્યાં તમારે જોઈન કરી લેવાનું રહેશે. તો વિભાગ એ છે, નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. તો નીચે આપેલા જોડકા તમારે યોગ્ય રીતે જોડવાના રહેશે. તો વિભાગ એ છે અને વિભાગ બી છે. તો વિભાગ એમાં ચોપડાની ઇન્દ્રજાળ, પછી વિભાગ એમાં તે બીજા નંબરનું જન્મોત્સવ અને ત્રીજા નંબરનું ગતિભંગ. તો આ બધી કૃતિઓ છે ને, આમાં આ કૃતિનો પ્રકાશ કર્યો છે. તો ચોપડાની ઇન્દ્રજાળ, તો એમાં આપણો જવાબ શું રહેશે? તો ચોપડાની ઇન્દ્રજાળ, તો એમાં આપણો આત્મકથાખંડ છે. પછી જન્મોત્સવ, તો એ નવલિકા છે. અને ગતિભંગ, તો એ લઘુકથા શું થશે? શું આમાં જોવામાં ચોપડાની ઇન્દ્રજાળ તો આત્મકથાખંડ, જન્મોત્સવ તો અહીં સામે જ આવશે, અને ગતિભંગ તો લઘુકથા છે. એ તમને ખબર હશે, તો આ તમને પુસ્તકમાંથી મળી જશે. અને જવાબ પણ નીચે આપેલા છે, તમે જોઈ શકો છો. જો આવી રીતે પહેલાનું એ સાથે, બીજાનું બી સાથે અને ત્રીજાનું સી સાથે. પછી બીજા નંબરનું વિભાગ એ અને વિભાગ પહેલું છે વતનથી વિદાય થતા, બીજું બોલીએ ના કાંઈ, અને ત્રીજા નંબરનો દિવસો જુદાઈના જાય છે. તો વતનથી વિદાય થતા, તો એમાં આપણો જવાબ આવશે સોનેટ છે. શું છે? વતનથી વિદાય થતા એ સોનેટ છે. શું છે? સોનેટ છે. જ્યારે બોલીએ ના કાંઈ, તો એ છે ગીત રહેશે. અને દિવસો જુદાઈના જાય છે, તો એમાં જવાબ આવશે ગઝલ. શું? દિવસો જુદાઈના જાય છે, એમાં ગઝલ રહેશે. વતનથી વિદાય થતા એમાં આવશે ગીત, બોલિયાના કાંઈ એમાં આવશે સોનેટ, અને દિવસો જુદાઈના જાય છે એમાં આવશે ગઝલ. અને નીચે જવાબ પણ આપેલા છે, પહેલાનું બી સાથે, બીજાનું એ સાથે. પહેલાનું બી સાથે, બીજાનું એ સાથે. અને આ 100% પૂછાય હતી. કેવું? 100% પૂછાય છે આ જોડકા. તો આ તમારે કરી જ લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન રહેશે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો પહેલું છે એમાં ઉજ્જળ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો? તો ઉજ્જળ જમીનમાં જે ધાન પાકતું તેમાં રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવો અને શાહુકારનો લાગો એટલે કે ભાગ રહેતો. ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો? તો ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, વતનથી વિદાય થતા કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? તો વતનથી વિદાય થતા કવિ ઘર, સ્નેહીજનો, ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેથી દૂર થઈ રહ્યા છે. ચોથા નંબરનું છે, ગોકુળ પહોંચ્યા પછી કૃષ્ણ કુંવરને સમાંતર નંદ કુંવરની શી સ્થિતિ થઈ? તો ગોકુળ પહોંચ્યા પછી કૃષ્ણ કુંવરની જશોદા મૈયાને શણગાર્યો, ગાલે મેષનું ટપકું કર્યું, ગોકુળ ટોળે વળ્યું, ગોપ બાળાને વનરાજી ગાંજી ઉઠી, પંચાજરી વેચાઈ, શરણાઈને રાગ શેડાયો, અસિત ખેલ પૂરો કરી બહાર આવ્યું. વહેણના પાણીને કોણ ઝીલે છે? તો વહેણના પાણીને સાગર ઝીલે છે. તો આવી રીતે તમારે ક્વેશ્ચનના જવાબ સાહિત્ય કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન છે વિભાગ બી. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. જીવલો દાનતનો શુદ્ધ હતો તેમ તમે શા પરથી કહી શકો? તો માઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી થઈ ગઈ હતી, છતાં વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસને એવું કંઈને કંઈ વ્યાજ પેટે ભરતો. પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તો પણ શાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક ને કંઈ આપવું જોઈએ એવું જીવલો માનતો હતો. આ પરથી કહી શકાય છે કે જીવલો દાનતનો શુદ્ધ હતો. કવિના પગ આગળ જવા માંડ ઉપડે છે, કારણ કે તો એમાં આપણે જોઈએ તો આ આન્સર રહેશે. અને કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા? શા માટે? તો કાનજી અને દેવજી બાળકને લઈને ઘૂંટણસનમાં પાણી ઢોળતા વેલજી ડોસાને ઘેર લઈ જતા હતા. વેલજી ડોસા
વેલજી ડોસા છે નવજાત શિશુના ટાંટિયા વાળીને આપવાનો ધંધો કરી છે. ટાંટિયા વાળવા એટલે બાળકને આજીવન અપંગ કરી દેવું. કાનજી અને દેવજી બાળકના ટાંટિયા વળાવવા જતા હતા. પછી છે કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનો કહે છે. તો કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી. એટલે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટે સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા સહન કરવી, એ અંગે કોઈ ફરિયાદ ન કરવી. એમાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી શીતળતા રાખવાની છે. પછી છે આગળનો ક્વેશ્ચન. ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે તમે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. જીવલાનું પાત્ર લેખન તમારા શબ્દોમાં કરો. તો જીવલાનું પાત્ર લેખન તમારે સાહિત્ય કરી નાખવાનું છે. જો આવી રીતે બધું છે આન્સર છે સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. અને ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પોઝ કરીને તમે વાંચી લેજો પૂરેપૂરો ક્વેશ્ચન. તો જીવલો છે મિત્રો, બધું માહિતી વાંચી લેવી તમારે. પછી વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. વતનથી વિદાય થતા કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની કોઢારની મમતા હોય છે. બધું માહિતી વાંચી લે. પછી છે દિવસો જુદાઈના જાય છે ગમમાં આપણે ગનીની મનસ્થિતિ અહીં ગમમાં છે આપણે તો તમારે સાહિત્ય વાંચી લેવાનું રહેશે. પોઝ કરીને વાંચી લેજો સાહિત્ય. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. વિભાગ સી છે સમાનાર્થી શબ્દ લખો. વ્યાકરણ વિભાગ છે ઋણ. ઋણ તો શું થશે? કરજ. કરજ દેવું. પછી તરવું તો વૃક્ષ, ઝાડવું ઝાડ, પર્વ તો ઉત્સવ, રંગ તો ગરીબ, ચીર તો વસ્ત્ર. શું? ચીર તો થશે વસ્ત્ર, રંગ તો ગરીબ. પછી આગળનું નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પ્રામાણિક તો અપ્રામાણિક, પ્રામાણિક તો અપ્રામાણિક, પ્રત્યક્ષ તો પરોક્ષ, અવળું તો સવળું, નિશ્ચિત તો અનિશ્ચિત, શીતળ તો ઉષ્ણ, શીતળ તો ઉષ્ણ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ખેડૂતને જમીન ખેડવા આપી હોય એના બદલે પેટે ભાડું આપવાનો લેખ તો ગણોત. લેણા પેટે નીકળતા નાણાંની વારે ઘડીએ કરવામાં માંગ ઉઘરાણી. મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું ભોજન ભાતું. જેનો પતિ મરી ગયો હોય તેવી સ્ત્રી તો વિધવા. નાણાં વાપરવા બદલ મૂળ રકમ ઉપર આપવામાં પડતો વધારો વ્યાજ. સાંકડો પગ રસ્તો તો કેડી. ઢોરને બાંધવાની જગ્યા તો કોઢાર. નદીની કાંકરાવાળી જાડી રેતી તો વેકૂર. ગાયોને ચરાવવા લઈ જવાતું ટોળું તો ધણ. જરીબુટ્ટાનું વણાટનું એક જાતનું કાપડ તો કિનકાબ. નીચે આપેલ પૈકી કોઈ પણ એક વિષય પર 100 શબ્દોમાં નિબંધ લખો. તો મારું પ્રિય પુસ્તક ને મારો પ્રિય તહેવાર વિશે તમે નિબંધ લખી શકો. તો સાહિત્ય આ પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.